જય સોમનાથ, જય ગુજરાત. ફરી વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો અંગેનો દાખલો, જેનું નામ છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, જે સમુદ્ર એટલે કે દરિયાઈ વિભાગ અંગેનો છે. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે 2012 અને 2017 તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2015માં પૂછાયેલો છે. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા સમુદ્ર વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલ છે, જેમાં વિગત અને રકમ રૂપિયા આપેલ છે. તારીખ 31/3/2024ના રોજ બાકી જોખમ માટેનું અનામત એટલે કે શરૂઆતનું અનામત રૂપિયા 6,75,000 છે. આ ઉપરાંત ચૂકવેલ દાવા રૂપિયા 4,80,000 છે, જે પરિશિષ્ટ નંબર 2 ચૂકવેલ દાવામાં દર્શાવવાનું છે. બાકી દાવા અંગેની જવાબદારી 31/3/2024ની એટલે કે શરૂઆતની રૂપિયા 48,750 છે, જે પરિશિષ્ટ નંબર 2માં ચૂકવેલ દાવામાંથી બાદ કરવાની છે. ત્યારબાદ બાકી દાવા અંગેની જવાબદારી તારીખ 31/3/2025ના રોજ આખરની 67,500 છે, જે પરિશિષ્ટ નંબર 2માં ચૂકવેલ દાવામાં ઉમેરવાની છે. ત્યારબાદ પુનઃ વીમાના દાવાના મળ્યા છે રૂપિયા 9,000, જે ચૂકવેલ દાવા પરિશિષ્ટ નંબર 2માંથી બાદ કરવાના છે. આ ઉપરાંત પ્રીમિયમ મળ્યું રૂપિયા 7,20,000, જે પરિશિષ્ટ નંબર 1 ચોખ્ખું મળેલ પ્રીમિયમમાં દર્શાવવાનું છે. ત્યારબાદ પુનઃ વીમા પ્રીમિયમ રૂપિયા 18,000, જે પરિશિષ્ટ નંબર 1માં ચોખ્ખું મળેલ પ્રીમિયમની રકમમાંથી બાદ કરવાનું છે. ત્યારબાદ સીધા વેપાર પર કમિશન રૂપિયા 1,19,000, જે પરિશિષ્ટ નંબર 3 કમિશનમાં દર્શાવવાનું છે. સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન રૂપિયા 65,000, જે પરિશિષ્ટ નંબર 3 સીધા વેપાર પર કમિશનની રકમમાં ઉમેરવાનું છે. આપેલ પુનઃ વીમા પર કમિશન રૂપિયા 70,000, જે પરિશિષ્ટ નંબર 3 સીધા વેપાર પર કમિશનની રકમમાંથી બાદ કરવાનું છે. ત્યારબાદ વ્યાજ અને ડિવિડન્ડ રૂપિયા 48,000 આપેલ છે, અને વ્યાજ અને ડિવિડન્ડ પર કપાયેલ કર રૂપિયા 17,000 આપેલ છે. તો વ્યાજ અને ડિવિડન્ડની રકમ છે એ કરવેરા બાદની દર્શાવવાની છે, અને સીધી આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે. રોકાણો વેચાણનો નફો રૂપિયા 82,500 છે, જે આવક તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવાનો છે. તારીખ 31/3/2024ના રોજ વધારાનું અનામત રૂપિયા 75,000 છે, જેની આપણે ગણતરી કરીશું ત્યારે વધારાના અનામતની જોગવાઈનો ફેરફાર વખતે ધ્યાનમાં લઈશું. આ ઉપરાંત વહીવટી ખર્ચા રૂપિયા 1,80,000 છે, જેની માટે પરિશિષ્ટ નંબર 4 બનાવવાનું છે. કાનૂની ખર્ચ રૂપિયા 7,000 સીધે સીધો મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે ચોથા નંબરની વિગત તરીકે દર્શાવવાનો છે. વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનઃ વીમાના 10%થી વધારવાનું છે, અને ભાવિ જોખમ માટેનું અનામત પ્રીમિયમ બાદ પુનઃ વીમાના 100% રાખવાનું છે. ઉપરની માહિતી પરથી મહેસૂલી ખાતું તૈયાર કરો. તો આ છે દાખલાની રકમ. તો સામાન્ય વીમા કંપનીના હિસાબો અંગેનો દાખલો ગણતી વખતે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું હોય, અને તેને લગતા આપણે મુખ્ય 4 પરિશિષ્ટો તૈયાર કરવાના છે. તો કઈ વિગત તૈયાર કરવાની છે તે આપણે સૌપ્રથમ જોઈ લઈશું. તો કે સામાન્ય વીમા કંપનીના હિસાબોનો દાખલો ગણવા માટે મહેસૂલી ખાતું અને તેને લગતા પરિશિષ્ટો તૈયાર કરવાના હોય તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે. ત્યારબાદ પરિશિષ્ટ નંબર 1 ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ, ત્યારબાદ પરિશિષ્ટ નંબર 2 ચૂકવેલ દાવા, ત્યારબાદ પરિશિષ્ટ નંબર 3 કમિશન તૈયાર કરવાનું છે, અને ત્યારબાદ પરિશિષ્ટ નંબર 4 વહીવટી ખર્ચ અંગેનું તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લઈશું. તો મહેસૂલી ખાતું આવી રીતે મિત્રો તૈયાર કરવાનું છે. હેડિંગ આપીશું આપણે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનું તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું, વિગત, પરિશિષ્ટ નંબર અને સમુદ્ર વિભાગ રકમ રૂપિયા. ત્યારબાદ અહીંયા આપણે આવક દર્શાવવાની છે, અને આવકનો સરવાળો કરીશું તો કુલ મહેસૂલી આવક એ મળશે. ત્યારબાદ અહીં ખર્ચાઓ દર્શાવવાના છે, એટલે અને એનો સરવાળો કરીશું તો કુલ ખર્ચા 2 મળશે. કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરીશું તો નફો કે નુકસાન મળે છે. તો આવી રીતે સૌપ્રથમ આપણે મહેસૂલ ખાતું આટલી વિગતોનું તૈયાર કરી લેવાનું છે.
હવે આને લગતા આપણે 4 પરિશિષ્ટ તૈયાર કરવાના છે. તો સૌપ્રથમ આપણે પરિશિષ્ટો બનાવી લઈશું, ત્યારબાદ દાખલાની વિગતોની અસર પરિશિષ્ટમાં આપતા જઈશું. તો પરિશિષ્ટ નંબર 1, ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ, વિગત, રકમ રૂપિયા ને થોડીક લાઈનનું બનાવી લેવાનું છે અને ત્યારબાદ બધી અસરો અપાઈ જાય એટલે મળશે આપણને ચોખ્ખું મળેલ પ્રીમિયમ. ત્યારબાદ આપણે બનાવવાનું છે પરિશિષ્ટ નંબર 2. પરિશિષ્ટ નંબર 2, ચોખ્ખા સ્વીકારેલ દાવા એટલે કે ચૂકવેલ દાવા, વિગત, રકમ રૂપિયા, સમુદ્ર વિભાગ અને થોડી લાઈનનું બનાવી લેવાનું છે, 10 લાઈનનું, અને રકમ મળશે આપણે ચૂકવેલ દાવા બી. ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર 3 તૈયાર કરવાનું છે. પરિશિષ્ટ 3, કમિશન, વિગત, રકમ રૂપિયા, સમુદ્ર વિભાગ, કુલ કમિશન. ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર 4 તૈયાર કરવાનું છે. વીમાના ધંધાને લગતા વહીવટી ખર્ચા, વિગત, રકમ રૂપિયા, કુલ ચોખ્ખા વહીવટી ખર્ચા અમુક લાઈનનું બનાવી લેવાનું છે. દાખલામાં જે વ્યવહારની અસર આપી છે એ મુજબ આપણે લાઈનો દોરવાની છે. તો આ રીતે આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લીધું અને પરિશિષ્ટ નંબર 1 થી 4 તૈયાર કરી લીધા. હવે દાખલાની વિગતો જોઈતા જઈશું અને તેની અસર આપતા જઈશું. તો પહેલી અસર આપણને આપી હતી 31/3/2024 રોજ બાકી જોખમ માટેનું અનામત. તો આપણે પ્રીમિયમ, ચોખ્ખું મળેલ પ્રીમિયમ મળશે ત્યારબાદ એની અસર આપવાની છે એટલે આપણે સૌપ્રથમની વિગત ચૂકવેલ દાવા અંગેની ધ્યાનમાં રહીશું. તો ચૂકવેલ દાવા રૂપિયા 4,80,000 છે, જેને આપણે પરિશિષ્ટ નંબર 2 દર્શાવવાના છે. તો પરિશિષ્ટ નંબર 2 આપણે તૈયાર કરેલું જ હતું. વિગતમાં ફક્ત લખીશું આપણે ચૂકવેલ દાવા સમુદ્ર વિભાગના રૂપિયા 4,80,000. ત્યારબાદ દાખલામાં આપણને બાકી દાવા અંગેની જવાબદારી તારીખ 31/3/2025 રોજ શરૂ આખરની આપી છે 67,500. તો ચૂકવેલ દાવા પરિશિષ્ટને 2 આખરની બાકી જવાબદારી ઉમેરી દેવાની છે. તો પરિશિષ્ટ નંબર 2 જઈશું, વિગતમાં લખીશું ઉમેરો ચૂકવવાના બાકી દાવા 31/3/2025 67,500. 4,80,000 વત્તા 67,500 કરીશું તો મળશે આપણને 5,47,500. ત્યારબાદ દાખલામાં આપણને બાકી દાવા અંગેની જવાબદારી શરૂની આપી છે 31/3/2024 48,750. તો એ બાદ કરવાની છે પરિશિષ્ટ નંબર 2 તો પરિશિષ્ટ નંબર 2 વિગતમાં લખીશું બાદ ચૂકવવાની બાકી દાવા 31/3/2024 -48,750. 5,47,500 -48,750 કરીશું તો મળશે આપણને 4,98,750. ત્યારબાદ દાખલામાં આપણને પુનઃ વીમાના મળ્યા રૂપિયા 9,000 આપેલા છે. તો એ રકમ આપણે ચૂકવેલ દાવાની રકમમાંથી બાદ કરીશું પરિશિષ્ટ નંબર 2 તો પરિશિષ્ટ નંબર 2 જઈશું, વિગતમાં લખીશું બાદ પુનઃ વીમાના મળ્યા રૂપિયા 9,000. 4,98,750 -9,000 કરીશું તો મળશે 4,89,750. જે ચૂકવેલ દાવાની રકમ છે અને ચૂકવેલ દાવાની રકમ છે એ આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે. તો મહેસૂલી ખાતામાં લખીશું ચોખ્ખા સ્વીકારેલ દાવા પરિશિષ્ટ 2 મુજબ 4,89,750. ત્યારબાદ દાખલામાં આપણને પ્રીમિયમ મળ્યું રૂપિયા 7,20,000 આપેલ છે, જેને પરિશિષ્ટ નંબર 1 દર્શાવવાનું છે. તો પરિશિષ્ટ નંબર આપણે 1 તૈયાર કરેલ જ છે. ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ વિગતમાં લખીશું સીધા ધંધાનું મળેલ પ્રીમિયમ રૂપિયા 7,20,000. હવે આગળની વિગત જોઈશું અને તેની અસર ચોખ્ખું કમાયેલ પ્રીમિયમમાં આપીશું. તો આગળની વિગત છે પુનઃ વીમા પ્રીમિયમ રૂપિયા 18,000. તો પુનઃ વીમાની પ્રીમિયમ રકમ છે એ આપણે
મળેલ પ્રીમિયમની રકમમાંથી બાદ કરવાની છે પરિશિષ્ટ નંબર 1માંથી. તો પરિશિષ્ટ નંબર 1માં જઈશું, વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃવીમા પ્રીમિયમ ₹18,000. 7,20,000 માઇનસ 18,000 કરીશું તો મળશે આપણને 7,02,000, જે ચોખ્ખું મળેલ પ્રીમિયમ ગણાશે અને પ્રીમિયમની આવક હોવાથી આપણે મહેસૂલી ખાતામાં આવક તરીકે દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું આવકમાં કમાયેલ ચોખ્ખું પ્રીમિયમ પરિશિષ્ટ 1 મુજબ ₹7,02,000. ત્યારબાદ દાખલામાં આપણને સીધા વેપાર પર કમિશન આપ્યું છે ₹1,19,000. તો 1,19,000 છે એ આપણે પરિશિષ્ટ નંબર 3માં દર્શાવવાનું છે. પરિશિષ્ટ નંબર 3માં વિગતમાં લખીશું સીધા ધંધા પર કમિશન, રકમના ખાનામાં લખીશું ₹1,19,000. ત્યારબાદ આપણને સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન ₹65,000 આપેલ છે, જે પરિશિષ્ટ નંબર 3માં સીધા વેપાર પર કમિશનની રકમમાં ઉમેરી દેવાનું છે. તો ઉમેરીશું સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન ₹65,000. 1,19,000 વત્તા 65,000 કરીશું તો મળશે આપણને 1,84,000. ત્યારબાદ દાખલામાં આપણને આપેલ પુનઃવીમા પર કમિશન ₹70,000 આપેલ છે, જે પરિશિષ્ટ નંબર 3માં કમિશનની રકમમાંથી બાદ કરવાનું છે. તો પરિશિષ્ટ નંબર 3માં જઈશું, વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃવીમા પ્રીમિયમ પર કમિશન ₹70,000. 1,84,000 માઇનસ 70,000 કરીશું તો કુલ કમિશન મળશે ₹1,14,000. આ કુલ કમિશનની રકમ છે એ ખર્ચ તરીકે આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે. તો મહેસૂલી ખાતામાં જઈશું, વિગતમાં લખીશું કમિશન પરિશિષ્ટ નંબર 3, રકમમાં લખીશું 1,14,000. ત્યારબાદ દાખલામાં આપણને વ્યાજ અને ડિવિડન્ડ ₹48,000 આપેલ છે, જ્યારે વ્યાજ અને ડિવિડન્ડ પર કપાયેલ કર ₹17,000 છે. તો સામાન્ય વીમા કંપનીના હિસાબોનો દાખલો ગણતી વખતે આપણે વ્યાજ અને ડિવિડન્ડ કરવેરા બાદનું ધ્યાનમાં લેવાનું છે. તો સૌપ્રથમ આપણે ગણતરી કરીશું અને ત્યારબાદ તેની આવક તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવીશું. તો નોંધ નંબર 1 કરીશું વ્યાજ અને ડિવિડન્ડની ગણતરી. વિગત રકમ વ્યાજ અને ડિવિડન્ડની રકમ ₹48,000 આપેલ છે, એના પર કરવેરા છે ₹17,000. તો બાદ કરીશું કરવેરા ₹17,000. તો વ્યાજ અને ડિવિડન્ડ કરવેરા બાદનું મળશે આપણને ₹31,000, જે આવક તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવાનું છે. તો મહેસૂલી ખાતામાં જઈશું, આવકમાં લખીશું વ્યાજ અને ડિવિડન્ડ નોંધ 1 મુજબ ₹31,000. ત્યારબાદ આપણને આપ્યું છે રોકાણો વેચાણનો નફો ₹82,500, જેને આપણે આવક તરીકે દર્શાવવાનો છે. તો મહેસૂલી ખાતાના પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું રોકાણો વેચાણનો નફો ₹82,500. ત્યારબાદ દાખલામાં આપણને અનામત આપ્યું હતું, પણ એની અનામતની ગણતરી છેલ્લે કરીશું. વહીવટી ખર્ચ ₹1,80,000 આપેલ છે. તો પરિશિષ્ટ નંબર 4 તૈયાર કરીશું અને વિગતમાં લખીશું વહીવટી ખર્ચ, રકમમાં લખીશું ₹1,80,000. વહીવટી ખર્ચ અંગેની બીજી કોઈ વિગત ન હોવાથી સરવાળો કરીશું 1,80,000. મળશે કુલ વહીવટી ખર્ચા 1,80,000, જેને આપણે મહેસૂલી ખાતામાં જાવક તરીકે કે ખર્ચ તરીકે દર્શાવવાનો છે. તો મહેસૂલી ખાતામાં જઈશું, વિગતમાં લખીશું વહીવટી ખર્ચ પરિશિષ્ટ નંબર 4 મુજબ 1,80,000.
ત્યારબાદ આપણને આપેલું છે કાનૂની ખર્ચ ₹7,000. તો કાનૂની ખર્ચ છે એ અન્ય ખર્ચ તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવીશું. તો વિગતમાં લખીશું અન્ય ખર્ચ અને કાનૂની ખર્ચ ₹7,000. ત્યારબાદ દાખલાની જે 4 વિગતો બાકી હતી એમાં 31/3/2024 રોજનું બાકી જોખમ માટેનું અનામત ₹6,75,000 એટલે કે શરૂઆતનું અનામત, અને 31/3/2024 રોજ વધારાનું અનામત એ ₹75,000 એટલે શરૂઆતનું વધારાનું અનામત. હવે વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનઃવીમાના 10%થી વધારવાનું છે. આવું જ્યારે આપણને દાખલામાં કીધું હોય ત્યારે શરૂઆતનું વધારાનું અનામતમાં ચાલુ વર્ષના પ્રીમિયમના 10% ઉમેરી દેવાના છે, અને ભાવિ જોખમ માટેનું અનામત છે એ પ્રીમિયમ બાદ પુનઃવીમાના 100% રાખવાનું છે. જો દાખલામાં ન આપ્યું હોય અને દરિયાઈ કે સમુદ્ર વિભાગ હોય તો હંમેશા 100% ધ્યાનમાં લેવાનું છે, અથવા તો આચારસંહિતા શબ્દ વાપર્યો હોય ત્યારે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 2 કરીશું, બાકી જોખમની જોગવાઈમાં ફેરફાર. બાકી જોખમની જોગવાઈમાં ફેરફાર કરવાનો હોય ત્યારે આપણે આખરનું અનામત રાખવાનું છે. તો આખરનું અનામત છે એ મળેલ પ્રીમિયમના 100% લેખે રાખવાનું છે. તો વિગત સમુદ્ર વિભાગ 100%. તો આખરનું બાકી જોખમ માટેનું અનામત પ્રીમિયમ આપણને પરિશિષ્ટ નંબર 1માં 7,02,000 મળ્યું. તો 7,02,000ના 100% કરીશું તો મળશે 7,02,000. હવે દાખલામાં કીધું છે કે વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનઃવીમાના 10%થી વધારવાનું છે, ત્યારે આપણે જે શરૂઆતનું વધારાનું અનામત છે એ આમાં ઉમેરી દેવાનું છે. તો ઉમેરીશું શરૂઆતનું વધારાનું અનામત 31/3/2025ના રોજનું 75,000. ત્યારબાદ કીધું છે કે વધારાનું 10% લેખે રાખવાનું છે. તો 7,02,000ના 10% વધારાનું આખરનું અનામત કરીશું તો ઉમેરીશું વધારાનું આખરનું અનામત 10% લેખે 7,02,000ના 10% એટલે 70,200. 7,02,000 વત્તા 75,000 વત્તા 70,200 કરીશું તો આખરનું કુલ અનામત એ મળશે આપણને 8,47,200. હવે આમાંથી શરૂઆતનું અનામત બાદ કરવાનું છે. તો શરૂઆતનું બાકી જોખમમાં સામેનું અનામત 31/3/2024ના રોજનું આપેલે છે 6,75,000, અને વધારાનું અનામત 31/3/2024નું એટલે કે શરૂઆતનું અનામત આપ્યું છે 75,000. 6,75,000 વત્તા 75,000 કરીશું તો શરૂઆતનું કુલ અનામત મળશે આપણને 7,50,000. હવે આપણે અનામતમાં વધારો શોધવાનો છે. તો અનામતમાં વધારો શોધવાનો હોય તો બાકી જોખમની જોગવાઈમાં કેટલો વધારો થાય તો B - A કરવાનું છે. B એટલે શરૂનું અનામત અને A એટલે આખરનું અનામત. તો શરૂનું અનામત 7,50,000 છે, એમાંથી બાદ કરીશું 8,47,200. તો બાકી જોખમની જોગવાઈમાં વધારો મળશે ₹97,200. આ જોખમની જોગવાઈનો વધારો છે એ આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાનો છે, પરંતુ આ જે રકમ છે એ માઇનસ તરીકે દર્શાવવાનું છે, કારણ કે શરૂઆતનું અનામત 7,50,000 હતું અને વધારાનું અનામત 8,47,200 છે. એટલે કે અનામત ખાતે ₹97,200 લઈ જવાથી નફામાં ઘટાડો થયેલ છે. તો પરિશિષ્ટ મહેસૂલી ખાતામાં જઈશું, વિગતમાં લખીશું બાકી જોખમની જોગવાઈમાં વધારો નોંધ 2 મુજબ -97,200. તો મહેસૂલી ખાતાની બધી જ વિગતોની આપણે અસર અપાઈ દીધી છે. હવે મહેસૂલી ખાતું બંધ કરવાનું છે. તો મહેસૂલ ખાતું બંધ કરતી વખતે સૌપ્રથમ આપણે કુલ આવકનો સરવાળો કરવાનો છે. 7,02,000 - 97,200 વત્તા 31,000 વત્તા 82,500 કરશો તો તમને રકમ મળશે ₹7,18,300. એટલે કે કુલ આવક મળશે 7,18,300. ત્યારબાદ આપણે જાવકનો સરવાળો કરવાનો છે. તો જાવકમાં 4,89,750 વત્તા 1,14,000 વત્તા 1,80,000 વત્તા 7,000 કરશો તો કુલ ખર્ચા મળશે તમને ₹7,90,750. હવે આપણે નફો કે નુકસાન શોધવાનું છે. તો કે નફો કે નુકસાન એટલે કે કુલ આવક માઇનસ કુલ ખર્ચ. તો 7,18,300 માઇનસ 7,90,300 7,90,750 કરશો તો મળશે તમને -72,450. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ અહીંયા વિગત માઇનસ આવે ત્યારે ખોટ છે, અને જો પ્લસ આવે તો નફો હોય. તો કુલ આવક 7,18,300 છે અને કુલ ખર્ચ ₹7,90,750 છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવક કરતાં ખર્ચ વધુ હોય તો હંમેશા ખોટ આવે.
અને જો આવક વધુ હોય ને ખર્ચ ઓછા હોય તો હંમેશા નફો આવે. તો આપણે તૈયાર કર્યું છે સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું. તો આગ વિભાગ અને સમુદ્ર વિભાગમાં તફાવત એ જ છે કે બાકી જોખમ માટેનું અનામત આગ વિભાગમાં 50% રાખવાનું હોય છે, જ્યારે સમુદ્ર વિભાગમાં 100% રાખવાનું હોય છે. જ્યારે બાકીનું વધારાની અનામતની જોગવાઈ છે એ સૂચના મુજબ આપણે અસર આપવાની હોય છે. તો અહીંયા આ દાખલો પૂર્ણ થયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.